नमस्कार, હું નિકિતા ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વેસોમાં નવરાત્રી મહોત્સવના આયોજકે પૈસા ન ચૂકવ્યાની ગાયિકાની ફરિયાદ। 13 બાળકોની હાર્ટ સર્જરી માટે ચેક આપવાનો વાયદો કરાયો હતો। વલસાડના મોગરાવાડીથી હથિયાર સામે મહિલા સહિત 2 ની ધરપકડ। એસઓજી પોલીસે કરી ધરપકડ। સિવિલ કોન્ટ્રાક્ટર અને ટેક્સટાઇલ પેઢીનું 4.50 કરોડનું કાળું નાણું ઝડપાયું। આયકર વિભાગ દ્વારા બીજા સ્થળોએ કામગીરી યથાવત। સોનગઢના કિલ્લા પર દશેરાના દિવસે મેળો ભરાયો। હજારો લોકો મેળામાં ઉમટી પડ્યા। અને અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરાયું। અને હવે સમાચાર વિગતવાર। વેસોમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરનારાઓ સામે ગાયિકા પલક મુચ્છલે છેતરપિંડીની ફરિયાદ ઉમરા પોલીસને કરી છે। આયોજકો દ્વારા 9 દિવસ ગરબા ગાવા સામે 13 બાળકોની હાર્ટ સર્જરી માટે ચેક આપવાનો વાયદો પૂરો કરાયો ન હોવાનું પલકની ફરિયાદ છે, જેની સામે આયોજકો પૈકી પંકજ પટેલે તેમને 10 લાખ નક્કી કરીને 9 લાખ ચૂકવી દીધા છે। માત્ર 1 લાખની તકરાર હોવાની વાત કરી હતી। જંબુસરના વેડેજ ગામના અંદર ભાથીજી મહારાજના મંદિરમાં દશેરાના દિવસે 1022 જવારાના બારીઓની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો। વલસાડના મોગરાવાડીમાં કુખ્યાત વિસ્તાર તરીકે જાણીતા હનુમાન ફળિયામાં આવેલા ખંડેર એપાર્ટમેન્ટના 3જા માળે કેટલાક હથિયારધારી શખ્સો અને એક મહિલા હોવાની બાતમીના આધારે વાપી એસઓજીએ મંગળવારે રાત્રિના 9:45 કલાકે બિલ્ડિંગમાં ત્રાટકી 2ને પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા। વલસાડના મોગરાવાડી વિસ્તાર ભૂતકાળમાં ગુનેગારો માટે આશ્રયસ્થાન તરીકે પંકાયો હતો। વર્ષો અગાઉ મોગરાવાડીના હનુમાન ફળિયા સ્થિત આશીર્વાદ સંકુલમાં ગેંગસ્ટર કનુ બોરીચાનું એન્કાઉન્ટર થયા બાદ આ વિસ્તાર સંવેદનશીલ તરીકે ગણાતો આવ્યો છે। ત્યારબાદ હાલમાં જૂઠ અથડામણ અને રોજે રોજ મારામારીના કારણે પણ આ વિસ્તાર ગુનેગારો માટે સ્વર્ગસમો બન્યો છે। ગઈ રાત્રિ દરમિયાન વલસાડ એસઓજીને માહિતી મળી કે મોગરાવાડીમાં એક દાહોદ જિલ્લાનું એક ફેમિલી રહે છે। દેવા બચુ મેડા નામનો માણસ તેની પત્ની સાથે રહે છે। એની પાસે દેશી બનાવટની પિસ્ટલ અને કારતૂસ છે। જે હકીકત આધારે પોલીસે વોચ રાખી અને દેવા બચુ મેડાને પકડી પાડતા એની પાસેનું હથિયાર મળી આવ્યા અને પૂછતો એને જણાવેલ કે આ હથિયાર એની પત્ની કે જે જામવા જિલ્લાની વતની છે અને એ ત્યાંથી લઈ આવેલી એવી હકીકત જણાવતા દેવા બચુ મેડા વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એની પત્નીને પણ વોન્ટેડ બતાવી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો। બંને આરોપીઓની એક આરોપીની ધરપકડ એસઓજીએ કરી, બાકી તેની પત્નીની ધરપકડ વલસાડ સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। આરોપી પોતે દાહોદ જિલ્લાનો વતની છે અને પત્ની જામવા જિલ્લાની વતની છે અને મેડા જાતિના વતની છે। અગાઉ પણ વલસાડ જિલ્લામાં જામવા જિલ્લાના ઘણા બધા આરોપીઓ ધાડ અને લૂંટના ગુના કરવા આવેલા અને પકડાયેલા જ પણ છે। તો એ જે વિસ્તાર છે એ જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારમાંથી આ પ્રકારના હથિયારો અને ગુનો કરવાની માનસિકતા ધરાવતા ઘણા બધા ગુનેગારો ત્યાં રહે છે, એટલે એ સંભાવનાઓ પણ તપાસવી। રાજપીપળામાં હરસિદ્ધિ માના મંદિરે નવરાત્રીના 9 દિવસ સુધી માં આદ્યશક્તિનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું।
અને માતાજીની સ્થાપનાની સાથે સાથે માતાજીની ગરબી અને જવારાનું પણ સ્થાપના કરવામાં આવી હતી. 9 દિવસ સુધી આ ગરબી અને જવારાનું ભક્તિભાવપૂર્વક પૂજન કરી બુધવારના દશેરાના દિવસે ગરબીને માતાજીના સાનિધ્યમાં મૂકવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરાને આજે પણ ભાવિક ભક્તો જીવંત રાખી રહ્યા છે. जगदम्बे मां सुखदायिनी मां मनमोहिनी मां अम्बे मां जगदम्बे मां सुखदायिनी मां मनमोहिनी मां अम्बे मां जगदम्बे मां सुखदायिनी मां मनमोहिनी मां अम्बे मां जगदम्बे मां सुखदायिनी मां मनमोहिनी मां આયકર વિભાગની રેન્જ 1 અને 2 દ્વારા ઉધના મગદલા રોડ પર સિવિલ કોન્ટ્રાક્ટર ઓફિસ ધરાવતા જનક બિલ્ડિકોન અને વેવે મિલિયન માર્કેટ ટેક્સટાઇલ પેઢી વેવેલોનના ત્યાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં જનક બિલ્ડકોનનું 2.50 કરોડ અને વેવેલોન ટેક્સટાઇલના 2 કરોડ મળી કુલ રૂપિયા 4.50 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું. તેમજ આયકર વિભાગ દ્વારા બીજા સ્થળોએ કામગીરી યથાવત છે. બજારમાં ચારે તરફ મંદીની બુમરાણ જોવા મળી રહી છે, ત્યારે ઓટોમોબાઈલ્સમાં તેજી જોવા મળી રહી છે. નવરાત્રિના 9 દિવસ ઓટોમોબાઈલ્સના ધંધાને બ્રેક લાગ્યા બાદ દશેરાએ એક સાથે 50 કરોડથી વધુના વાહનોની ડિલિવરી થઈ હતી. શહેરના નાના મોટા 50થી વધુ વાહન ડીલરોને ત્યાંથી 800થી વધુ કાર અને 2000થી વધુ મોટરસાયકલ શહેરના રસ્તાઓ પર દોડી હતી. દરેક ઉત્સવોને લોકો પોતાની રૂઢિઓ અને પરંપરાઓ મુજબ ઉજવણી કરતા હોય છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઐતિહાસિક કિલ્લા પર દશેરાના પવિત્ર દિને મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં લોક મહેરામણ ઉમટી પડ્યું હતું. શિવાજી મહારાજ તથા સયાજીરાવ ગાયકવાડ રાજાના સમયથી ચાલી આવતા આ મેળામાં ઐતિહાસિક મહત્વ છે. 3 કિલોમીટર ઊંચા કિલ્લા પર માતાજીનો ડેરો છે. ત્યાં ગરબાની સ્થાપિત માટલી લઈ જવાનો પણ જૂનો રિવાજ છે, જેનો ગ્રામ્યજનોએ આજે પણ જાળવી રાખી છે. હજારોની સંખ્યામાં લોકો સવારથી સાંજ સુધી કિલ્લા પર માતાજીના દર્શન કરે છે. તે આજે બી આદિવાસી લોકોએ ટકાવી રાખેલું છે ને દર વર્ષે વિજયદશમીના દિવસે અહીંયા ઘણા લોકો બધા ભેગા થાય છે અને આશરે 20 થી 25 હજાર લોકો અહીંયા દર્શનાર્થે ઉપર ચડે છે, ઉતરે છે ને 3 કિલોમીટર જેટલું ચડવાનું ઉતારવાનું થાય છે. લગભગ 100-150 લોકો હશે. અમે આટલે 2-2.5 કિલોમીટર જેવું છે એ હસતા હસતા ને રમતા રમતા ઉપર ચડી જઈએ છીએ અને માતાજીના દર્શન કરીએ છીએ. આદ્યાશક્તિ માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની મંગળવારે પૂર્ણાહુતિ બાદ સાંજે શહેરીજનોએ આસુરી શક્તિઓ પર સત્યનો વિજયના પર્વ દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. શહેરમાં ઠેર ઠેર ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં ઉધના મગદલા રોડ ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહનના કાર્યક્રમનું ચેનલ આઈ વિટનેસના માધ્યમથી લાખો લોકોએ ઘર બેઠા જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
बहुत ही सुंदर आज ध्वनि का नजारा दोनों यूनियन के अंदर वहां से देखते ही पृथ्वी हो गई। માં આદ્યશક્તિના પર્વ નવરાત્રી બાદ બુધવારે શહેરભરમાં વિજયાદશમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ભટારમાં આવેલ C4 અલઠાણ ટેનામેન્ટમાં એકતા મિત્ર મંડળના રહીશો દ્વારા દશેરા પર્વ નિમિત્તે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વેસુમાં નવરાત્રી મહોત્સવના આયોજકે પૈસા ન ચૂકવ્યાની ગાયિકાની ફરિયાદ। 13 બાળકોની હાર્ટ સર્જરી માટે ચેક આપવાનો વાયદો કરાયો હતો।
વલસાડના મોગરાવાડીથી હથિયાર સામે મહિલા સહિત 2 ની ધરપકડ. એસઓજી પોલીસે કરી ધરપકડ. સિવિલ કોન્ટ્રાક્ટર અને ટેક્સટાઇલ પેઢીનું 4.50 કરોડનું કાળું નાણું ઝડપાયું. આયકર વિભાગ દ્વારા બીજા સ્થળોએ કામગીરી યથાવત. સોનગઢના કિલ્લા પર દશેરાના દિવસે મેળો ભરાયો. હજારો લોકો મેળામાં ઉમટી પડ્યા. અને અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરાયું. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશે. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.